સાંતલપુરના રાજુસરા ગામે ચીઠ્ઠી ઉપાડી સરપંચ અને ઉપસરપંચની બિનહરીફરણી કરી દલિત યુવાનના હાથે સરપંચ અને ઉપસરપંચનું ભાવિ નક્કી કરાયું હતું। સાંતલપુર તાલુકા પર અને રાજુસરાના આ બંને જૂથ ગ્રામ પંચાયત હતી અને રાજુસરા ગ્રામ પંચાયત અલગ થતાં જ પ્રથમ વખત સરપંચની ચૂંટણી થઈ હતી, જ્યારે ગામની અંદર તમામ લોકો સાથે મળી ચીઠ્ઠી ઉલાડી સરપંચ અને ઉપસરપંચ નક્કી કરવામાં આવ્યા હતા। સાંતલપુર તાલુકાના રાજુસરા ગ્રામ પંચાયત અલગ થતાં જ ગામમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી, જેમાં 5 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, પણ સરપંચની ચૂંટણીને લઈને કોઈ ગામમાં વિખવાદ કે મતભેદ ન થાય તેવું વિચારી ગામના લોકો દ્વારા 5 ઉમેદવારોની ચિઠ્ઠી નાખવામાં આવી હતી। આ ચિઠ્ઠી ગામના દલિત યુવાન રાઠોડ ધુડાભાઈના હાથે ખોલવામાં આવતા સરપંચ પદે ચિઠ્ઠીમાં રાજા જુમાભાઈ નામોરીભાઈનું નામ ખુલ્યું હતું, જ્યારે ઉપસરપંચ તરીકે રાજા હકીમભાઈ હાજી સાહેબ બંનેને જાહેર કરવામાં આવ્યા હતા। સરપંચ રાજાભાઈ જુમાભાઈએ જણાવ્યું હતું કે અમારું ગામ પહેલા પર જૂથ ગ્રામ પંચાયતમાં હતું, અત્યારે અમારું ગામ પહેલે વખત ગ્રામ પંચાયત અલગ છે અને ચૂંટણી હતી અને હું ગામના વિકાસ માટે તમામ લોકોને સાથે રાખીશ અને ચાલીશ તેવું જણાવ્યું હતું। જે કેસ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। ચૂંટણીનું જાહેરનામું જે પડ્યું એમાં અમારી જે જૂથ પંચાયત હતી જે અલગ પડી અને રાજુસરા અલગ પડ્યું પંચાયતનું, એટલે ગ્રામજનોને બધાને ખબર પડી એટલે ગામમાં થોડીક વાતચીત થવા માંડી કે આપણે ફોર્મ ભરીએ, આમ કરીએ। 5-7 ઉમેદવાર થયા તો એના માટે આખા ગામે એવું નક્કી કર્યું કે આપણા ગામમાં કોઈ વાદ વિખવાદ ફિતના ફસાદ ના થાય, તો એના માટે આપણે ચિઠ્ઠી કરી અને એક નિર્ણય લઈ અને જેના ક્રમમાં હશે તેને એને નામની ચિઠ્ઠી મળશે। તો અમારા રાઠોડ પરિવાર છે એક ઘર વર્ષોથી, તો એમના હાથે અમે ચિઠ્ઠી કરાવી અને જે નામ આવ્યા તે જુમાભાઈ નામુરીભાઈ જે સરપંચમાં એમનું નામ આવ્યું હોય અને ઉપપ્રમુખમાં રાજા, ઉપસરપંચમાં રાજા હકીમ બચુભાઈ નામનું નામ આવેલ છે। શું કહેશો, કેવા વિકાસના કામો? વિકાસ જે જુમાભાઈ છે ભાજપ કાર્યકર્તામાં આજ વર્ષોથી છે, 25 વર્ષથી, તો એમની જાણ પહેચાન ને બધી રીતે ફૂલ છે, એટલે એ તો તેમનું કામ ગ્રાન્ટ લઈ જ આવશે, પણ છતાંય અમારાથી બનતી કોશિશ અમે પણ કરશું, આખું ગામ પણ સાથ સહકાર આપશે અને આખું ગામને હિતથી આ બધું મંજૂર થયું છે। આખું ગામ આ સાથે રાજી છે બધા। અમારી પર જૂથ પંચાયત ભેગી હતી, પહેલી વખત જ પંચાયત નોખી પડી, ગામે નક્કી કર્યું કે અનામત રાખવાના છે, આપણે ચૂંટણી કરવી નથી। એમાં ચૂંટણી કરી નહીં અને અનામતમાં ચિઠ્ઠીયું તાણ્યું। એમાં સરપંચમાં નામ આવ્યો રાજુસરા જુમાભાઈ નામોરી, ઉપસરપંચમાં નામ આવ્યો હકીમભાઈ હાજી સાહેબ। એમાં ગામનો ખૂબ ખૂબ આભાર, ગામનો હું આભાર માનું છું। ધુડાભાઈ મંગરાભાઈએ ચિઠ્ઠી તાણી રાઠોડે, એમાં નામ આવ્યું। કેવા વિકાસના કામો કરશો? વિકાસના કામ સારી રીતે કરશે, ગામની પ્રગતિ થાય। ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તામાં છું અને ભારતીય પાર્ટી આજ દી સુધી મારા કામ કરતી જ આવે છે। હું ભારતીય પાર્ટીનો આભાર માનું છું, ગામનો નાના મોટા ભાઈઓનો દીકરાનો બધાનો આભાર માનું છું। એક ઘર છે ગામમાં, મુસ્લિમ સમાજ મોટું છે બધું, પણ ભાઈચારાથી અમે બધા વર્તન કરીએ છીએ। પર અને રાજુસરા પંચાયત ભેરી હતી તો કોણ નોખી પડતા અમારે સરપંચનો વારો આવ્યો, એટલે ગામમાં એકતા કરી સૌ ભાઈએ અને નક્કી કર્યું કે ભાઈ આપણે ચિઠ્ઠીઓ કરીએ અને ફોર્મ ભરવા નથી, જેના ભાગ્યમાં હોય એમને મળે। તો 5 ભાઈએ ચિઠ્ઠીઓ કર્યું, એમાં જુમાભાઈ નામોરીભાઈ રાજા એમને સરપંચમાં પદાયું, હકીમભાઈ અલી મામદભાઈ રાજા એમને ડેપ્યુટી સરપંચમાં પદાયું,